કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું વિશાળ બલાર વ્લોગમાં. ગઈકાલે ગુરુ પૂર્ણિમા હતી, તો ગુરુ પૂર્ણિમાનો સાચો અર્થ કેટલા લોકોને ખબર છે? અને ગઈકાલે બહુ બધા લોકોએ સ્ટેટસ મૂક્યા હતા, બહુ બધા લોકોએ સ્ટોરી મૂકી હતી, અને બધાની મેં સ્ટોરી જોઈ અને બધાના સ્ટેટસ જોયા. પણ ગુરુ પૂર્ણિમા દિવસે બહુ રેર કેસમાં એવું મને જોવા મળ્યું, બહુ રેર એટલે રેર, કોઈ એક બે સ્ટોરી એવી જોવા મળી છે જે ગુરુ પૂર્ણિમાના દિવસે સ્ટોરીમાં માતા પિતાનો ફોટો મૂક્યો હતો. હવે તમારા કોન્ટેક્ટમાં કોઈ છે, તમે સર્ચ કરો જે ગુરુ પૂર્ણિમા દિવસે માતા પિતાનો ફોટો મૂક્યો હોય. લગભગ કોઈએ નહીં મૂક્યો હોય. અને સાચા અર્થમાં સૌથી પહેલાં ગુરુ એટલે માતા પિતા, અને બાકી તો ગુરુ હોય જ તે, બધાય ગુરુ બનાવેલા જ હોય અને ગુરુ પાસેથી ઘણું બધું જ્ઞાન મળે. પણ સાચા અર્થમાં સૌથી પહેલાં ગુરુ માતા પિતા હોય છે. અને માતા પિતાના ફોટા બહુ ઓછા લોકોના સ્ટેટસમાં જોવા મળે. તમને લગભગ કોઈના સ્ટેટસમાં નહીં જોવા મળે. એ એક વસ્તુ મેં નોટિસ કરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહેશો તમે ગુરુ પૂર્ણિમા વિશે? ગુરુ પૂર્ણિમા વિશે ને, ગુરુનો તો મહત્વ બહુ છે, પણ અત્યારે તો બધું શિલા ચાલુ થઈ ગયું છે ને કે ભાઈ ભગવા પહેરે એટલે ગમે એના પગ પકડે કે ગુરુ. ગુરુ હાસારાતમાં ખબર હોય છે ગુરુ આપણે શું છે. ગુરુ તો એવા હોવો છે કે પોતે તો તરે પણ શેલા નહીં તારવા તારે એવા. એકદમ સાચી વાત છે. તો મેં હમણાં વાત કરી ને એ પ્રમાણે મેં નોટિસ કર્યું, આજે ગઈકાલે નોટિસ કર્યું કે માતા પિતાનો ફોટા સ્ટેટસમાં કોઈ નહોતો મૂક્યો. ગુરુ પૂર્ણિમા દિવસે મતલબ મૂકતા હોય, મેં તો આ સ્ટોરી જ નહોતી મૂકી. હોવ એટલો બધો કામમાં હતો આજે. પણ હવે માતા પિતાના ફોટા બહુ ઓછા જોયા હતા, એટલે આજે મેં તમને વાત કરી. બોલો. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે અહીંયા મીરામાં કાર્યક્રમ છે. અચ્છા, જોરદાર કાર્યક્રમ છે. તમે એકવાર માણો, તમને ખબર પડે. તો અહીંયા નજીક જ છે. અહીંયા મીરામાં જ છે. હા, કેમ કાર્યક્રમમાં શું છે ત્યાં? એમાં ગુરુ આમાં આપણને જાણવા મળે. એ રીતના બધા નાટક ભજવશે, આ રીતના ગુરુ આ રીતના કહેવાય, એ એવું બધું આપણને બતાવે ને આપણે એમાં જાણવા મળે. એટલે આજે અમારે કાર્યક્રમમાં જવાનું છે. એટલે મેં પ્રિયાને કીધું તું વિશાલ ટિફિન અંબાઈ આવજો મામાને. અચ્છા, એટલે વહેલા તૈયાર કરી નાખી છે. ચાલો, તો મસ્ત કાર્યક્રમ છે. અમારે બાજુમાં જ થઈ મીરા હાઇટ્સ, અને ત્યાં કાર્યક્રમ છે. જો ટાઈમ મળશે તો આપણે જઈશું. બાકી ગઈકાલે વાત થઈ હતી ને, મારા મામી છે ને ઓપરેશન કરાવેલું છે, એટલે આજે ત્યાં ટિફિન દેવા જવાનું છે. આજે સવારે કોણ ટિફિન દેવા ગયું હતું? પપ્પા આવ્યા હતા ને આજે. જો આ પ્રિયા બનાવ્યા છે. વાહ, કાર્યક્રમ છે ને, કાર્યક્રમ છે ત્યાં ફૂલ આપણે લઈ જવાના છે. અમારી જેવા હોય ઉંમરના, અમારી જેટલા ઉંમરના એને લાલ ફૂલ લઈ જવાના. પછી તમારી જેવા યુવાન હોય એને બ્લુ કલરનું, અને નાના છોકરા હોય ને એને પીળા કલરનું. કેમ કઈ સમજાણું નહીં. અમારે જેવા હોય બ્લુ કલર ના કેમ લઈ જવાના એ લોકોને? એ બધે અલગ અલગ વિભાગ છે. યુવાન ને બ્લુ લઈ જવાના, પછી બાળકોને પીળો કલર લઈ જવાનો, અને અમારી જેવા એટલે ઉંમરના રેડ લઈ જવાના. એવું તમે જોવો, એવો કાર્યક્રમ જોરદાર છે. કેટલા મસ્ત પાઠ પડ્યા છે. જે મોટી એજ ના હોય ને રેડ લઈ જવાના, અને એનાથી નાના યંગસ્ટર હોય ને બ્લુ લઈ જવાના, અને સાવ બાળકો હોય નાના એને યલો કલર ના લઈ જવાના. વાહ, આ કલા જો એ કાગળ લઈને એને પોતે જાતે બનાવ્યા છે પ્રિયાએ. વાહ, આ શેના બનાવેલા છે? શું પેજના કલરિંગ પેજ આવે ને, પેજના બનાવેલા છે? આ જોતા લાગતા તો નથી પેજના બનાવ્યા. ના ના, જો મસ્ત ગ્રીન અને રેડ પેજના બનાવેલા છે. આપણે ઓલા સ્ટેશનરીમાં જે પેજ મળે ને કલર વાળા, ઈ પેજના મસ્ત બનાવેલા છે, ને બે બનાવ્યા છે. મોટા પપ્પાનું મોટા. તને શું લાગે આ બનાવવાનું કીધું તું તો કોને દેવાના છે? એકબીજાને કદાચ દેવાના. એવું નથી. ત્યાં તારે એનો ઓલો ઈ ટાઈપ નો આવે ને, આ જે ફૂલ છે ને ઈ આપણે ઓલા રાખીને પછી આમાં બધાને ઓલા કરવાના છે. અચ્છા, એમ કરવાનું છે. બાળકો હોય એને, વડીલ હોય એને બધું બહુ મસ્ત કાર્યક્રમ છે. એટલે તમારે આ ટિફિન દેવાય ને જ જવું. આવો કાર્યક્રમ આવે છે. મેં તો છે ને હમણાં આવડા જોયા ને ફ્લાવર મસ્ત, તો મને શું લાગ્યું ખબર? પપ્પાએ તમને આપ્યા છે. મને એમ થયું બે બનાવ્યા હતા, એક મોટા પપ્પાને આપશે, એક મોટા પપ્પા મોટા ભાઈને આપશે. હા, પપ્પા આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ તમારા માટે કેટલા મસ્ત ફ્લાવર બનાવ્યા, જો. વાહ, અરે આમ જોવો, હોય હું નહીં, આમ જોવો. હા, જે ક્યારેય શક્ય નથી બન્યું આજે બની ગયું. એટલે આજે હું ગુરુ પૂર્ણિમા છે એટલે એને છે ભાઈ. હા, ગુરુ પૂર્ણિમા હિસાબે કાર્યક્રમ છે ને ગુરુ પૂર્ણિમા. મને ખબર નથી કે આ ફૂલ શા માટે બનાવ્યા છે. તમને ખબર છે પપ્પા કેમ બનાવ્યા છે? ભગવાને તો કઈ નિર્માણ કર્યું એટલે કઈ હેતુસર કર્યું હોય ને. નથી ખબર. હા, ભગવાને કઈક હેતુસર કર્યું છે નિર્માણ, એવું કીધું એટલે મને નથી લાગતું ખબર હોય. આ ફૂલ આપણે
ત્યાં લઈ જવાનું છે કાર્યક્રમમાં. કાર્યક્રમમાં લઈ જવાના છે આ છે, ફૂલ. હા એ તો મને ખબર આ છે. બે જાતે બનાવ્યા. જોવો તેમ કોઈ કહેતા પ્રિયાએ બનાવ્યા હાથે. આજે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સાંજે છે હા 9:15 એટલે એના માટે લઈ જવા માટે બનાવેલા છે. કંઈ ખબર નથી. હા કાર્યક્રમ છે એ ખબર હતી પણ આ સરસ ગુલાબ બનાવે એ કઈ ખબર નથી. નહોતી પણ કાંઈક ને કાંઈક ભગવાને કલાકૃતિ જોરદાર બધામાં આપી છે. જોરદાર આપી છે તો બધાને. આ જે કલાકૃતિ જે બનાવે ને હા. બનાવીને જોઈ એ મોટી વાત છે. ઈ બરોબર છે. હું મમ્મીને શું કહેતો હતો ખબર? મેં કીધું આ જ્યારે મેં ફ્લાવર જોયો ને પહેલી વખત એટલે મને એવું લાગ્યું કે મમ્મીના હાથમાં હતા તમને આપવા હાટુ લાવ્યા છે. નહીં લાવે. તમારા મેરેજના કેટલા વર્ષ પૂરા છે? ઘણા વર્ષ છે હવે એ તો. ઘણા વર્ષ થઈ ગયા. એવું કાંઈ યાદ ન હોય પણ વર્ષો તો ઘણા વહી ગયા. વર્ષો ઘણા વહી ગયા. 27 વર્ષ થઈ ગયા છે લગભગ. તો ઘણા થઈ ગયા. તારે કેટલા થયા? મારે તો બા ક્યાં હવે 1.5 વર્ષ માંડ થયું હોય છે લગ્નનું. એ નાય તો જલમનો. જલમનું તો બા 1998 માં એટલે મારા વર્ષ થઈ ગયા 26. તો તો એને 28 હા 27 28 હા બરોબર છે. તો હોય છે. હા કેવું લાગ્યું તમને? સારું લાગ્યું. હું આવી હતી બનાવતા હતા બહુ સારા. લે ભાઈ બા બાના નસીબ સારા છે. આ જયારે બનાવતા હતા ને ત્યારે બા અહીંયા જ હતા. અહીંયા હતા તમે? હા હું લ્યો. આવી હતી આવી હતી. હા સરસ બનાવ્યો છે. મસ્ત બનાવ્યો છે. બનાવ્યા પ્રિયાએ બનાવ્યા પિયાએ. હા આમથી ક્રિએટિવિટી કેટલી સારી છે. કાવરું છે આને શું કહેવાય? મિલન રોજ રોજ મિલન ને ફોન કરું છું. મિલન ઘરે હું સુઈ ગયો છે, ફોન નથી પાડતો, એટલે અમે બધા એટલે નીચે રખડવી છે. એવું છે? હા, વાહ કાર્યક્રમમાં જવાના છે ને? અંદરથી દઈ અંદરથી દન ઉઈ ગયો. નથી. ચાવી નથી પડી. વાહ સામી કેમ ન કેવી જબરી ઊંઘ છે. ફોન અંદરથી silent દઈને હોઈ હશે, ગયો. ખબર ફોન નહીં. સાયલેન્ટ છે અને બેલ વગાડા તો ખુલતો નથી. હા. એવું નહીં આજે સવારમાં વહેલા જાગ્યો ને એટલે કદાચ પણ અત્યારે એવી બહુ નીંદર. લે હોય ક્યારેક કોક ને એવી અંદર તમારે યારે ઘણી વાર એવું બન્યું છે ક્યારેક છે ને ઘરે કોઈક આવ્યું છે તમે સૂતા હશો ઘણા બેલ વગાડ્યા છે નહીં ખોલ્યો ક્યારેક એવી નીંદર આવી જાય એવું થોડું છે કે આપણે નાના હતા તો એવું કરતા ખબર છે, મમ્મી ને પપ્પા ક્યાંક બહાર જાય ને એટલે આપણે અંદરથી લોક મારીને હુઈ જતા અને પછી ઓલી 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 શું કહેવાય કિચન ની વિન્ડો માંથી પપ્પાની હાથ નાખીને ખોલતા ખબર છે? ત્યારે છે ને ઓલો રોહાવું છે તો એટલે ત્યાં તો શું છે બારીની બાજુમાંથી ઓલો દરવાજો હોય એટલે અંદરથી હાથ નાખીને ખોલી લે અમે બધા હુઈ ગયા હોય પણ ત્યારે શું કરે ખબર ચાવી હારે લેતા જ વાંધો ન આવે ક્યારેક ભૂલાઈ ગયું હોય ને તો આપણે ઘણી વખત એવું થતું આપણે અંદર હુઈ ગયા હોય ને મમ્મી ની લોકો ખોલતા એટલે આમાં અંદરથી હાથ નાખીને પછી દરવાજો ખોલે બાર હાથ નો જાતો પણ કઈક ઓલું રાખતા આવડું સાવણી કે એવું કંઈક હોય ને એટલે એનથી વહી જાય જાળીમાં તો હાથ આંબી જાતો. જાળીમાંથી આંબી જાય જાળી ઓલી હોય ને હાથ વહી જાય હા ઈ ઓલું હોય ને જાળીયું હા. એમાંથી હાથ આંબી જાતો કાકાનો. હા એ પછી ખોલે. કોલે ક્યારના મહેનત કરતા હતા માંડ ખાનું વિશાલભાઈ ખુલ્યું મારું ખાનું ખોલી નાખ્યું છે ફાઇનલી. આ ખાનું 3 વર્ષ કેટલા વર્ષ પછી મિલન 3 વર્ષે છે ના ના 3 ઓછા એક વર્ષ એક વર્ષ પછી ખુલ્લું છે. ચાવી હોય. 1 વર્ષ પછી ખોલ્યું 1 વર્ષથી ખાનું બંધ હતું ઉરુઈ છે નહીં વ્લોગમાં એકવાર કીધું તો ખબર છે મમ્મીને ચાવી મૂકવા આપી ધરખી મૂકી દીધી ઈ આ જ તે આ ડ્રોવર નો જ તે. હાલ આપણે આનું અનબોક્સિંગ કરવી શું વસ્તુ છે આમાં. નહીં એમાં કેવું થયું ખબર કે હરખી મૂકો આપીને તો એટલી હરખી ચાવી મૂકે ગઈ ને તો પછી મળી મળી ગઈ. જ નહીં એવું થયું છે હવે અત્યારે. બે પેચ લઈને માંડ ખોલ્યો પથ્થરના ખૂણા તૂટી ગયા વધારે જો કેટલા રૂપિયા? આ જો અહીંથી છે ને બે પથ્થરના અહીંથી ખૂણા તૂટી ગયા આ બધું માંડ ખોલ્યું જો એમાં અને બે મારી પેચ કોલેજનું થોડોક ટાઈમ પહેલા કોલેજનું આઈડી એટલે તું કોલેજ જાતી હા જાતી અમને તો ક્યારે કીધું નહીં તે. જાતી જ તે ને લે તે કોલેજ એ કરી આ જો આ જો રિઝલ્ટ નહીં બતાવો આ રિઝલ્ટ નહીં હવે બતાવો આમાં છે ને આમાં ઉરુઈ છે ને બધા સામાન હતો આપણે જોઈએ હું વસ્તુ છે ને અનબોક્સિંગ કરી રિઝલ્ટ નહીં બતાવો સૌથી પહેલા તો આઈ કાર્ડ છે બરોબર રૂપિયા કેટલા છે? આઈડી પાસ છે 5 બાર રૂપિયા રૂપિયા કઈ નો નીકળે રૂપિયા નો નીકળે બાવ માર કાનમ એને લોહીનું ટીપું તો બ્લડ ગ્રુપ કે ગાડી લઈને જાતી છે એટલે ગહાણી છે ના ના આનું તો આઈ કાર્ડ છે અને એક પર્સ નીકળ્યું છે એમાં કેટલાક પૈસા છે કાલી- આપણે ઓહો. કાલી છે કાલી. ઓહો ખોટા ખોટી મહેનત કરો મને તેમ કે આમાં કે પણ આ ડોક્યુમેન્ટ 5000 રૂપિયા મળશે એટલે તમે મહેનત કરી અત્યાર સુધી આ બધી વસ્તુ જો અને અહીંયા મસ્ત છે ને આના બધા ડોક્યુમેન્ટ છે જો આવડો શું છે એલસી છે આનું 10માનું રિઝલ્ટ બતાવી દો ના ના એનો બતાવે ફેલ થઈ તેના ઓય રિઝલ્ટ ભાઈ છે ઓય હું કાઈ સોરી ફેલ થયા વગર કોલેજમાં પાસ થઈ તેના રિઝલ્ટ છે
અને પૈસા કેટલા છે એ તો જો નથી પૈસા તો પેલા જ હોય. બધા પૈસા નથી લાવ્યા મેં કીધું બિચારી આવે એ બધા મને આપી દે નહીં પૈસા બાઈ તે કેટલા પૈસા નીકળ્યા ઈ કે ખાલી મને નહીં આ તો એક વર્ષથી બંધ હતું એટલે મને એમ કે કંઈક ખજાનો નીકળે છે પણ આમાં કંઈ નીકળ્યું નહીં. કાઈ નીકળશે નહીં. જેવી ઉમ્મીદ હતી એવું કઈ નીકળ્યું નહીં. ચોકલેટ નું કાગળ પૈસા નો નીકળ્યા પણ આમ જો વરાછા બેંકની પાસબુક નીકળી. ઈ સ્કૂલમાં આપણે ખબર પાંચમું ભણતા તૈયાર બબે બધા આપણે 200 રૂપિયા આપીને કઢાવડાવતા ખબર. ઈ છે ઈ બધું કાઈ બાકી સરદાર પટેલ વિદ્યાભવન. જો તમને ખબર છે ઉર્વિશા ક્યાં ભણતી? એ મૂકી દે અહીંથી બહારથી નો દેખાય રીતે ખાલી સ્કૂલ નું નામ છે. સરદાર પટેલ વિદ્યાભવનમાં ભણતી. હું ત્યાં જ ભણતી ભણતો. બધા કાગળ પાસબુક નથી આમાં જો. એ ભાઈ મને નહીં જો પછી અચ્છા આ તો માર્ગદર્શિકા કહેવાય આને. બસ પૂરું થઈ ગયું. આ તારું આધાર કાર્ડ આમાં નીકળ્યું કે હા પણ એટલે જ તે મેં ખોલાવ્યું આમાં મારું પાન કાર્ડ આધાર કાર્ડ બધું હતું તે એક વર્ષમાં તારે આધાર કાર્ડની જરૂર જ નથી પડી. મારા પાસે ફોટો હતો ગજબ છે ભાઈ હાલો ને. મારી પાસે તો છે ને 2 આધાર કાર્ડ છે. આ સિલ્કના કાગળિયા જો આપણે આવી કોઈ દી ખાધી ન એવું. આ એકલા ખાધી હોય એની નિશાની છે. કાંઈ વાંધો નહીં દોસ્ત જોઈ લેવું. એકલા આ કેટલા ટાઈમથી ગોતતા હતા જો પાન કાર્ડ આ ગાડીની આરસી બુક છે. આરસી બુક છે. હા. એ હા કેટલા ટાઈમથી ગોતતા હતા એક વર્ષ પછી આ ખાનામાંથી નીકળી જાય બોલો. કઈ ગાડીની આરસી બુક છે ઈ? જુપિટરની છે. પૈસા નીકળ્યા હોય વિશાલભાઈ આમ જો હા. એટલા એટલે પૈસા તો ઓહો નીકળ્યા. નીકળ્યા હો નીકળ્યા. નીકળ્યા. કેટલા નીકળ્યા? ગેન તો 1 2 3 રૂપિયા નીકળ્યા દોસ્તો. આની ઉપરથી આપણે અંદાજ લગાવીએ કે ઉડીસા કેટલી પૈસાવાળી હતી એ ટાઈમે. વાહ. અને આ ચશ્માનું ખોખું નીકળ્યું પણ હવે ચશ્મા છે નહીં કાંઈ. એમાંય ચોકલેટના કાગળિયા જો. ના એમાંય ના ચોકલેટના કાગળ આમાંથી અત્યારે પડ્યું બસ ખાલી થઈ ગયું હવે. ખાલી થઈ ગયું ચાલો તો માંડ ખાનું ખુલ્યું. હજુ આમાં આ ચોકલેટનું કાગળિયું જ છે. આ ડાર્ક ચોકલેટનું કાગળિયું છે. ચોકલેટનું કાગળ છે. હા. કાંઈ નહીં ખુલ્લી ગયું ને હવે આપણે લોક ખોલવાનો છે એનો લોક. લાઈ તો પેચા ક્યાં ગયા? પેચાઈ રહ્યા અહીંથી લોક ખોલવાનો છે એટલે આપણે લોક આખો કાઢીને પછી ચાવી બનાવવાળા હોય ને એને પર લઈ જવાનો છે ને ત્યાં ચાવી બનાવડાવવાની. ને પછી પાછો લોક ફિટ કરવાનો. પછી લોક હા બની જાય લોક આરે હોય એટલે બની જાય. એટલે આપણે લોકના બધા બોલ ખોલી નાખ્યા છે. હવે લોક આપણે કાઢવાનો છે બરોબર ને. હાલો લોક 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 આખો હાથમાં આવી ગયો છે જો અહીંયા લોકનો હોલ પડી ગયો આખે આખો. અંદરથી ડાયરેક્ટ દેખાય જો. આને આપણે શું કરવું પડે ચાવી બનાવવાળો હોય ને એને પછી આખે આખો લઈ જવાનો એટલે ચાવી બનાવી દે પછી મસ્ત પાછો બોલથી ફિટ કરી દેવાનો. અચ્છા એને ઈ બોલથી ફિટ કરી દેવા. આની ચાવી કઈ મળવાની છે ને કારણ કે છેલ્લા 1 વર્ષથી નથી મળતી હવે શું મળવાની. હવે થોડાક મળે. અને આમ તો એવું બને કે લોક ખુલી ગયો એટલે હવે મળી જાય કદાચ. હવે મળશે લગભગ જોઈએ. હવે મળશે. કારણ કે લોક ખુલી જશે હવે મળશે. ઘણી વખત એવું થાય અમુક વસ્તુ ખોવાઈ ગઈ હોય ને જ્યારે આપણે કામ હોય ને ત્યારે ન મળે પણ પછી મળી જાય. સેમ એ વસ્તુ છે આપણે કોઈને કંઈક આમ કહેતા હોય ને એટલે અચાનક આપણને વસ્તુ ભૂલાઈ જાય કે હું કહેતો હતો પછી યાદ આવે. પછી જ્યારે કામ ન હોય ને ત્યારે એ વસ્તુ યાદ આવે એવું થયું આ વખતે. જો આજે જ્યાં જોઈએ ત્યાં ચારે તરફ સાફ સફાઈ અભિયાન ચાલે છે. એ ઉર્વિશાનું ખાનું માંડ ખોલીને આવ્યા. અહીંયા યેશુ સાફ સફાઈ કરે છે. શું કરે છે યેશુ? સાફ સફાઈ નથી કરતી, મારું એક ડોક્યુમેન્ટ નથી મળતું ને તો એ ગોતું છું. આ મારી ફાઇલમાં શું ખોઈ ગયું છે? પાન કાર્ડ આધાર કાર્ડ અમદાવાદથી આવી ને પછી મેં જોયું જ નથી તો અત્યારે મને મળતું નથી કાંઈ. પાન કાર્ડ આધાર કાર્ડ એટીએમ કાર્ડ બધું એક સાથે હતું પણ ક્યાં છે એ નથી ખબર. જો આને અમદાવાદથી આવીને તરત જરૂર પડે. મને એ જ નથી ખબર પડી તારે પાન કાર્ડ આધાર કાર્ડની 1 વર્ષ સુધી જરૂર કેમ ન પડી. હવે ફોટો હતો એટલે મારે જ્યાં માંગે ને ત્યાં હું ફોટો આપી દેતી હતી મારા હાલી કેમ બાકી એવું તો જો આ યેશુએ કેટલી પ્રોપર ફાઇલ બનાવેલી છે અને તારું તો ખાનું ખુલ્યું 1 વર્ષ પછી એમાં લગર વગર હતું કાઈ બધું. નહીં કેવી મસ્તની ફાઇલ મારી ફાઇલ જ છે મારામાં તે લે એમાં અડધા ડોક્યુમેન્ટ અડધા ફાઇલમાં અડધાના બિચારા ડોકા એવું નતું ઈ ફાઇલ કેમ એવી થઈ ગઈ ખબર છે તને અડધાના ડોકા બહાર લબડતા હતા. ઈ એવું નથી તને ખબર છે તે એકવાર કેવું કર્યું તું મારા હારે? મને ખબર છે યાદ છે ને તને એની સ્કૂલમાંથી સારી ફાઇલ આવી ને એટલે મેં બદલી લીધી અને મારી પાસે હતી ને એના એને આપી દીધી હા એટલે ઈની ફાઇલ હજી હું વાંચું છું બોલ એમાં એવું હતું આ ઈ ફાઇલ હજી મારી પાસે મારા આવડી બધા ઈ જ છે. ડોક્યુમેન્ટ એની જે સ્કૂલમાંથી ફાઇલ આવી હતી ને એમાં બધા આવડે ઈ જ છે document આપણે બદલાવી હતી ને ઈ જ છે પણ હું કામ બદલાવી ખબર આ ફાઇલમાં ઓછા પેજ હતા અને મારા ડોક્યુમેન્ટ વધુ હતા. અને એમાં તે થોડી છે ને જાડી હતી અને હા. ઓલું હારી એ જાડી હતી ને મસ્ત હતી અને એનું પેપર સારું હતું. એટલે લઈ જો. લેજો મારી. આની કેટલી મસ્ત ફાઇલ છે જો મસ્ત પેપર વાળી. ઈ આ ટાઈપની અને નહીં મને પણ મારી છે ને. ફાઇલમાંથી એક મસ્ત વસ્તુ મળી જો શું બતાવું. મળ્યું છે? મારા પેઇન્ટિંગ ડ્રોઈંગ જોતું. વાહ આ વિશાલભાઈનું છે આ કયું છે તને ખબર છે? આ વિશાલભાઈનું. આ તે પેન કરી મેં મારું નામ લખી નાખ્યું મેં હતું, એવું પેન્ટ છે. કર્યું હતું આપણે સંગનામાં રહેતા ને ત્યારે મેં પેન્ટ કર્યું હતું ને વિશાલભાઈ તે તારું વાહ. નામ લખ્યું હતું જો. વાહ કેટલું મસ્ત છે સ્કેચ આમ જો આપણે બનાવેલો કઈ ઘટે આમ જોવો તો નો ઘટે છે જો અને હા એ નો ઘટે. એક સર્ટિફિકેટ જો મારું ગુજરાત સ્ટેટ શેનું તરફથી certificate આવ્યું છે? હતું મને ડ્રોઈંગ નું
ડ્રોઈંગનું એક્ઝામિનેશનનું સર્ટિફિકેટ અચ્છા ડ્રોઈંગ કોમ્પિટિશન જીતી હતી. ગુજરાત સ્ટેટ તરફથી આવેલું છે. હા. જ્યારે હું કંઈક 8th કે 7th સ્ટાન્ડર્ડમાં હતી ને ત્યારે. એવા તો માપા ઘણા હા, જો. સર્ટિફિકેટ પડ્યા. ક્યાં પડ્યા એ કઈ જોયા નહીં મેં ક્યારે. માપા હા સ્પોર્ટ્સના કેટલા છે ખબર? નવસારી રમવા ગયો તો, પછી વડોદરા રમવા ગયો તો, બધા સ્પોર્ટ્સના જ ઘણા બધા છે. કોલેજમાં નામ લખાઈ નાખ્યું છે, અહીંયા સર્ટિફિકેટ લખાય જ લખાય. હું તો એવું કહું, આ સ્કૂલની ને જે કોલેજની ઇવેન્ટો આવે ને, પછી સ્પોર્ટ હોય કે કેટલી બધી ઇવેન્ટ આવે, સિંગિંગની હોય, ડાન્સિંગ, તમને જે આવડતું હોય નામ લખાઈ જ નખાય, મજા આવે. હું જ્યારે કોલેજમાં હતો ને, નવયુગ કોમર્સ કોલેજ, ઘણા લોકોને ખબર છે રાંધા રોડ ઉપર, ત્યારે ગમે એ પ્રવૃત્તિ આવે ને નામ લખાઈ જ નાખવાનું ફરજિયાત. પછી જાય નો જાય 2 નંબરની વાત છે, પણ જાય તો મજા આવે. બધામાં લખાઈ નાખવાનું નામ. હું સ્પોર્ટ્સની કોઈ પણ બાબત હોય એમાં બધામાં લખાઈ નાખું સ્પોર્ટ્સમાં. કારણ કે સ્પોર્ટ્સમાં બધા મજા આવે. કારણ કે હોસ્ટેલમાં રહ્યો છું, હોસ્ટેલમાં જતા હોય ને અને સ્પોર્ટ્સમાં બહુ મજા આવે. સ્પોર્ટમાં વધારે ઇન્સ્ટ આવે. તું રહ્યો છો તને એક્સપિરિયન્સ હશે. અને મારી પાસે છે ને સ્પોર્ટનો એક સિંગલ સર્ટિફિકેટ નથી. સર્ટિફિકેટ સ્પોર્ટના મિલન પાસે અને વિવેક પાસે ભરપૂર. વિવેકના તો હજી ઓલા થપ્પી પડી છે એની પાસે. કોઈન આપે ને એને કેવાય મેડલ. મેડલ કેટલા પડ્યા મારી પાસે 4-5 મેડલ પડ્યા છે. હા સ્પોર્ટ્સમાં પાછા ન પડ્યું, બીજું બધું વસ્તુ હાલે. હા. સ્પોર્ટ્સમાં ન મારી પાસે છે ને સર્ટિફિકેટ હતા ને હજી છે જ તે. એક તો એક્ઝામની પેલા પ્રિપેરેશનની કોમ્પિટિશન આવે ને હિન્દીની, એનું પીડ્યું છે. પછી સિંગિંગના 2-3 પડ્યા છે. અને એની સિવાય તો આપણે કોઈ રિઝલ્ટ પડ્યા હોય 50% વાળા. મારા સર્ટિફિકેટનો ઢગલો જો તું ખાલી. ઓહો આ બધા સર્ટિફિકેટો વાહ, બહુ બધા સર્ટિફિકેટ છે. આ શેના છે? એક્ઝામના કોમ્પિટિશનના શેના છે? આ બધા હું છે ને કોલેજ સ્કૂલમાં બધી એટલે ટોટલી ફંક્શન જે ઇવેન્ટ્સ હોય ને બધામાં પાર્ટિસિપેટ કરતી. પછી મહેંદી છે, પછી ડ્રોઈંગની, પછી બહુ બધી રાઇટિંગની, બેસ્ટ રાઇટિંગની બધી કોમ્પિટિશનમાં બધામાં નંબર આવતા, બધા એના જ છે. હા. બહુ બધા સર્ટિફિકેટ છે. ઉર્વિશા યશોભાઈ કેટલા બધા ઓલા નપાઈ નથી. સર્ટિફિકેટ. પેલા જ ના પડે. ટેન્શન લે નો લે, હું તારી હારે જ છું, મારી પાસે નથી. જો સ્કૂલમાં રાખડી સ્પર્ધામાં મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો, એનું વાહ, સર્ટિફિકેટ છે. સરદાર પટેલ વિદ્યાભવન રાખડી સ્પર્ધા. પછી એક પાત્રી અભિનય રોલ આવે ને એમાં મેં દ્રૌપદીનો રોલ કર્યો હતો. એમાં ફર્સ્ટ આવી હતી. આ એનું દ્રૌપદી બની હતી દ્રૌપદી બની હતી ને એમાં ફર્સ્ટ તો આવી ક્યારેક વ્લોગમાં દ્રૌપદી બની જાય. વ્લોગમાં. ત્યારે પાછા તો આઉટ ઓફ સ્કૂલના કોઈ છે સર્ટિફિકેટ? આઉટ ઓફ સ્કૂલના આશાદીપનો છે મારી પાસે. કેમ તો હર્ષદીપમાં? આશાદીપમાં હતી નહીં પણ કેમ ક્યાંક તું તો સરદાર માંથી નાશા દીધું સર્ટિફિકેટ તાર પાસે કઈ રીતે? ત્યાં મને એક પાત્રી અભિનયનો રોલ આપ્યો હતો. એમાં મને મારો રોલ હતો દારૂડિયાનો. એમાં હાલે એમ છે. ઈ વાત ખોટી, એમાં હરખું છે. ગજબ છે ભાઈ. પણ દારૂડિયાનો રોલ. દારૂડિયાની પાછળ બહુ સારી એવી કહાની હતી કે એનું આખું ફેમિલી છે ને એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ હતી અને એની લીધે ઈ દારૂડિયા બન્યો હતો ને એ બધી બહુ. એમાં મારે ફર્સ્ટ આવ્યો હતો. આશાદીપમાં હું ગઈ હતી. અચ્છા, એટલે સ્કૂલ વચ્ચે કોમ્પિટિશન થતી હોય ને, એટલે એકાબીજા સ્ટુડન્ટો એકાબીજી કોલેજમાં કે સ્કૂલમાં જતા હોય ને એમાં આશાદીપનો નંબર લાગ્યો હતો. મસ્ત છે. આ શેનું છે? નલસાડિયા યુનિવર્સિટીમાં એક કોમ્પિટિશન હતી. આ ત્યાંનું સર્ટિફિકેટ છે. વાહ, યુટીયુ ઉકતર છે સાડી. ને માલીબા, હા ત્યાંનું સર્ટિફિકેટ છે આ. માપા તો આવી નહીં, માપા તો કે મિલન? નવસારી, પછી ક્યાં ખબર વડોદરા ગયો તો હું 5મું ધોરણ ભણતો ને હા. ત્યારે રોપ સ્કીપિંગમાં વડોદરા ગયો તો સ્ટેટ લેવલે રમવા. એમાં મારો બીજો નંબર હતો વડોદરા. પછી આર્ચરી રમવા ગયો તો એમાં મારો બીજો નંબર હતો. પછી હમણાં નવસારી રમવા ગયો તો કબડ્ડી, એમાંય તેમાં અમારો ત્રીજો નંબર હતો. એટલે નંબર આવે અમે જ્યાં રમવા જઈએ ત્યાં નંબર આવે. પછી 10માં 9માં જેવી ડાયમંડમાં ખોખો નો કેપ્ટન હતો, એમાં જતો તો એમાંય તે ત્રીજો નંબર આવ્યો હતો. હા. પછી ગયા વર્ષે ગયા ને 11માં હું કબડ્ડી રમવા જતો, એમાંય કેપ્ટન જ હતો, એમાંય તે ત્રીજો નંબર આવ્યો હતો. તો તમારે પાસે બહુ સર્ટિફિકેટ હશે. હવે આમાં કોઈ મને પૂછે કે તારે પાસે સર્ટિફિકેટ કેવા, તો આપણે તો હલવા આવ્યા ને. મારા દેખાડ દેજે. આપણે કોઈ સર્ટિફિકેટ જ નથી, એવું બતાવે. મારા બતાવી દેજે. તું પાર્ટિસિપેટ નહીં કરતો હોય ઇવેન્ટ્સમાં ને એમાં એટલે. હા, એટલે આ સ્પોર્ટમાં નહીં પણ બીજી પ્રવૃત્તિમાં આપણે કરતા. હા એટલે. તો તમે શું કરતો આંટી? હું આ ઉર્વિશાનું કંઈક મૂક્યું બધું કાગળિયાનું. પાસ તારું કેટલું ખોવાડેલું છે હમણાં, આખું ખાનું ખોલ્યું તો એ તને નથી મળ્યું, હજી શું ઘટે છે? ખોવાઈ ગયું ને એમ ઉર્વિશાનું. એવું નથી. સારું છે નકર આ ખોવાય છે એમ છે. ભાઈ કે હું વરસ આવતી હતી ને હું કતારગા ભોગી ગયા, મને લઈ જા ને એમ કે એમ છે. લોકેશન ઉપર છે. એમ નહીં, વાત એમ છે મૂકવા આપ્યું હોય ને હરખું મુકાઈ ગયું એમ જા તમે. હા. હરખું કેમ મુકાય પાછું મળે નહીં એમ. એને હરખું મુકાણું ન કહેવાય, એને વધારે પડતું હરખું મુકાઈ ગયું એમ કહેવાય. વધારે હરખું મુકાઈ જાય તોય ન મળે. મારે એવું થાય આ બધા મૂકવા આપે ને પછી કઈ જડે નહીં. યાદ રહી તો લોચા ને. જાય છે. કાંઈ નહીં, હાલો
અમે છે ને હવે ભેગા મળીને બધું ગોતી લઈએ જેનું જે ખોવાય છે તમારે કંઈક ખોવાતું ને તમે ગોતવા મળો પછી આવતીકાલના વ્લોગમાં કહીએ તમને હું તમારું ખોવાતું હતું ને હું તમને મળ્યું ને એટલે સીધા આપણે આવતીકાલના વ્લોગમાં મળીએ. લાગશે વાર પણ આવશે મજા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.